મને જોર આવે કામ કરવાનું તો જોરી લઈ જા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે ફરીથી મમતા વહેલા ઉઠાડી દીધા છે. આજે જવાનું છે ઓર્ડરમાં. કઈ જગ્યાએ જવાનું છે? ત્યાં જવાનું છે. તો મળીએ બસ ત્યાં જઈને આપણે. ગુડ મોર્નિંગ. આજે અમે દામીને બી જોડે લીધી છે, કારણ કે ઓર્ડર 2-3 જણને રેડી કરવાના છે, એટલે એ બી આવવાની છે મારા જોડે. આ રહી જો દામી. દામી તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ લોકેશન પર. મમતા રેડી કરવા માટે ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવારના 5:30. છે ને મારું કામ પૂરું થઈ ગયું છે અને હું હવે ઘરે જઈ રહી છું. દામી, હું ને ધવલ ધવલ ડ્રાઇવિંગ કરી રહ્યા છે જો, અને દામી ફોન વાપરે છે અને મારા શું કરવાનું? બેહી રહેવાનું. ધવલ થોડી વાર સૂઈ ગયા હતા ગાડીમાં. નતા હું કે આ દામી તો કશું કામ જ નહીં કરાવતી મને. તમે કીધું કે દામી તો બહુ ડાઈ છે કે ના પાડો. દામી હેરાન ના કરીશ. જોર આવે એટલે ને એટલે તો લઈને આવો દામી. દામી, મને જોર આવે કામ કરવાનું તો જોરી લઈ જા. 2-3 જણને બેકઅપ કરવાના ને તો એક કે દામી લઈ આવું કેવું, એટલે પોતાનું કામ સુધી જાય એટલે. રાતના વાગ્યા છે 8 અને અમે જઈ રહ્યા છીએ. આજે રિસેપ્શનમાં જવાનું છે અમારે. અત્યારે એક બહુ જ વર્ષો જૂના ફ્રેન્ડ છે, મારા પણ ફ્રેન્ડ છે અને પપ્પાના ફ્રેન્ડ છે. પપ્પાના ફ્રેન્ડના સન છે અને મારા પણ ફ્રેન્ડ થાય છે. આમ તો એમના મેરેજમાં જવાનું છે, એટલે રિસેપ્શન છે આજે. મેરેજ તો ગઈકાલે થઈ ગયા, એટલે જવાનું છે નરોડા જ. તો મળીએ ત્યાં જઈને આપણે.
બસ એન્ટ્રી થવામાં હવે થોડી જ વાર છે. એન્ટ્રી થઈ રહી છે. ફ્રેન્ડ્સ, રાતના વાગી ગયા છે 11 અને અમે આવી ગયા છે ઘરે. અને અહીંયા હું હવે વિડીયો એન્ડ કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી રાધે કૃષ્ણ. મળીએ નવા બ્લોગમાં. બાય બાય બાય. सुनो जियो खुश रहो मुस्कुराओ क्या पता कल हो ना हो.